નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 7, આપણે ચેપ્ટર નંબર 6 ગયા લેક્ચરની અંદર પૂર્ણ કર્યું. દૂરસંચાર એમની અંદર જે માહિતી હતી, હવે આપણે શરૂઆતમાં બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરની અંદર જે સમજ્યા હતા એવી રીતે પ્રથમ પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીયક અને ચતુર્થક, એમાં તૃતીય અને ચતુર્થક પ્રવૃત્તિમાં જે વાત થઈ હતી વેપાર, વાણિજ્ય અને એવી ઘણી બધી બાબતોનો જે સમાવેશ થતો. તો આજે આપણે ચેપ્ટર નંબર 7 જે વ્યાપાર, અહીંયા નામ લખેલું જ છે કે વ્યાપાર. હવે વેપાર વિશેની જો વાત કરીએ તો આજથી ભૂતકાળ કે પ્રાચીન કાળની અંદર જ્યારે જે છે ચોક્કસ પ્રકારના ઉદ્યોગો નહોતા કે વેપાર કરવાની કોઈને તાલાવેલી નથી કે આવક, એટલી બધી આવક પ્રાપ્ત કરવા માટે જે અત્યારે જેમ લોકો દરેક પ્રકારના જે વેપાર કરે, આપણે કહીએ ને કે પાણીનો પણ અત્યારે વેપાર થાય છે. પહેલાં તો સામાન્ય વસ્તુ તો એ છે પાણી નહીં, પણ લગભગ ખાવા માટેનું અનાજ છે કે કોઈ પણ બાબત છે ને એ બાબતને જે છે એ મફતમાં અથવા તો એકબીજાને વિનિમય, વસ્તુ વિનિમય પ્રસ્થા, તો આપણે પ્રસ્થાના સમજી રહ્યા છીએ. વસ્તુ વિનિમય પ્રસ્થા અને છેલ્લે સાટા પ્રસ્થા, એને અર્થશાસ્ત્રની ભાષામાં સાટા પ્રસ્થા કહેવાય. કે જે વસ્તુઓ છે એ વસ્તુઓના બદલામાં વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ હતી. આજની જેમ નહોતું, અમુક વસ્તુઓનો જ વેપાર થતો હતો. જ્યારે અત્યારે તમામ પ્રકારની વસ્તુઓ છે, તમે એક શોપ ઉપરથી બધી જ વસ્તુ લઈ આવો. પહેલાં ખેડૂત છે તો ખેડૂત અનાજ આપે, અને અન્ય વ્યક્તિઓ છે એ શું કરે છે કે એને જે વસ્તુઓ, કે કાપડનો છે, કાપડ વેચનાર, તો એને કાપડ આપે ને એના બદલામાં એને અનાજ આપતા. સાંભળજો, કોઈ કુંભાર છે તો એ માટલા પકવવાનો ધંધો, કે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે માટીના વાસણો બનાવતા. હવે ધીમે ધીમે એ લુપ્ત થતા જાય છે. આપણે જોઈએ ને કે અત્યારે કંઈક નવી પ્રકારનું હોય તો આપણે નવીન લાગે. પહેલાં જે છે એ બધા રસોઈના વાસણો પણ એ માટીમાંથી બનાવવામાં આવતા. તો આવા સમયે જ્યારે જે માટીના વાસણોની જ્યારે ખેડૂતને જરૂરિયાત ઊભી થાય ત્યારે ખેડૂત શું કરે, એને માટીના અનાજ આપે, અને કુંભાર છે એ શું કરે, માટીના વાસણો આને આપે. એટલે વસ્તુ છે એ આના બદલામાં કોઈ રોકડમાં અત્યારે તો વેચાતાય મળે. હજી તમે ગામડામાં જાઓ, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે એના બદલામાં અનાજ લેવામાં આવે છે, વસ્તુના બદલામાં અનાજ લેવામાં આવે છે. હવે આપણે કહીએ ને તૃષ્ટિગુણ, તમને ખ્યાલ છે કે તૃષ્ટિગુણ એટલે કે ઘણી વખત એવું થાય કોઈ વસ્તુ છે એના માટે, હાવ સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ તો જે ગામડાની અંદર આજથી વર્ષો પહેલાં ને હજી પ્રસ્થા છે જ તે ગામડાની અંદર, સિટીમાં તો રોકડા લે. કે જે બરફનો ગોળો આપણે ખાતા, એ ગામડાની અંદર એક વાટકો બાજરો ભરીને જાય એટલે શું કરે, એ બાજરો લઈ લે અને આપણને શું આપે છે, બરફ. હવે એને જે અનાજની જે તૃષ્ટિ છે, અનાજ જે જોતું હતું એ અનાજની પૂર્તિ થઈ, અને બાળકને છે એ શું થયું, એને બરફ જે ખાવો તો ઠંડી, જે ગરમીની અંદર ઠંડુ જે વસ્તુ ખાવાનો અહેસાસ થાય, કે જે તૃષ્ણા હોય એ શું કરે છે, એ સંતોષી શકે છે. હવે ત્યારબાદ આગળ કે વર્ષો પહેલાં વેપાર આવી રીતે નહોતો થતો. અત્યારે જેમ ઉદ્યોગોની અંદર થાય છે, જુદી જુદી જે માર્કેટોની અંદર જુદા જુદા સ્પેશિયલ બજારો અમલમાં આવ્યા છે. આ અનેક પ્રકારની જે બાબતો છે એ બાબતો અત્યારે લગભગ વ્યાપાર, વિદેશ વેપાર, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર, સ્થાનિક પ્રાદેશિક ભિન્નતાઓ ઘણી વખત છે વેપારની અંદર કે ભાઈ વસ્તુ અમુક પ્રદેશની અંદર જે વસ્તુ ચોક્કસ પ્રકારની વસ્તુઓ પાકે છે જે બધે નથી પાકતી હોતી. ઘણી વસ્તુ છે એ વિસ્તારમાં સારી થાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા સફરજનના ઝાડવા ઉગાડીએ ઝાડ, તો એ લગભગ યોગ્ય પ્રમાણમાં એનું ઉત્પાદન ન મળે. અને આપણે એવું માનીએ કે સફરજનના અહીંયા એની કિંમત વધારે હોય ને અહીંયા ઉગાડીને એનો વેપાર કરીએ તો એ શક્ય નથી. પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર ઓછી મહેનતે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે, અને એના દ્વારા એ શું કરે છે, એ અહીંયા સુધી સપ્લાય કરે. તો આપણે ગુજરાતમાંથી સિંગ છે, ભારતની અંદર સૌથી વધુ સિંગનું ઉત્પાદન લગભગ ગુજરાતમાં તો ખરું, પણ જુનાગઢ જિલ્લો એ અગ્ર છે. પણ એ વસ્તુ જ્યારે એને સિંગ જોતી હોય ત્યારે આ સંપર્ક કરે આ રાજ્યનો અથવા તો એનો વેપાર. જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર જે કાંઈ વેપાર થાય છે એ શું કરે છે કે લોકો ત્યાં એ પ્રકારની ખેતી કરે છે
આમ આવી રીતે જુદા જુદા વ્યાપારના જે પ્રમાણભૂત એકમો છે એ અમલમાં આવ્યા. આપણે પ્રકરણ 3 અને 4ની અંદર પ્રથમ તૃતીય પ્રવૃત્તિ અને ચતુર્થ પ્રવૃત્તિની અંદર વેપાર વાણિજ્ય વિશે સમજ્યા હતા. તો હવે એમની અંદર અતિ પ્રાચીન સમયની અંદર આવી કોઈ પદ્ધતિ નથી. મેં તમને હમણાં કીધું ને કે જે સાટા પદ્ધતિ એ એમના દ્વારા એ વસ્તુ વિનિમય પ્રસ્થા હજી હાલે જ છે. મોટા અમુક ગામડાઓમાં હજી જે છે એ આ પ્રસ્થા ચાલે છે, પણ અત્યારે શું છે, રોકડમાં વધારે વ્યવહાર થાય છે. કારણ કે ચોક્કસ પ્રકારના બજારો અમલમાં આવ્યા અને ખાસ કરી અને નફો કમાવાની તાલાવેલી. આપણે કહીએ ને કે કોઈ પણ વ્યક્તિને છે કોઈ પણ વસ્તુ છે એ પૈસા કે નાણાં કમાવા ઉપર જે મુદ્દો છે એ આખો જતો રહ્યો છે. એવી રીતે કમાણીની દ્રષ્ટિએ અત્યારે તમે જુઓ, પહેલાં આજથી વર્ષો પહેલાં કોઈ પાણી ન વેચાતો આપતા, અત્યારે તમે જુઓ પાણીનો વેપાર કરી નાખે છે. પહેલાં જ્યારે વર્ષો પહેલાં પાણી જે વેચાણ ન થતું, આ ઘણી બધી કહેવતો છે આની પાછળ કે ભાઈ દેવાયત પંડિતે એવું કીધું હતું કે ભાઈ દોરડે દીવા થાય છે ને પળીએ પાણી વેચે, 1 રૂપિયાના 2 રૂપિયાના પાઉચ વેચે. અત્યારે આ બધો જે સમય જતા બિસ્લેરીની બોટલો, હવે માણસ છે પાણીના પરબ બંધાવતા, રસ્તે વટે માર્ગું જતા એને ખાવા પીવાનું મફતમાં. અત્યારે તો તમે જાઓ તો ઓછા ભાવે ભાવ ઓછો ન લે, એમ કે 80 રૂપિયાની ડીશ હોય તમારે 70 રૂપિયા ન લે, હોય જમો નકર ભૂખા હાલતા થાવ. આ કન્ડિશન, કારણ કે અત્યારે વ્યાપાર છે એ ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે. એટલા માટે મિત્રો તો હવે આગળ આપણે જોતા એમની અંદર કુદરતી વનસ્પતિ સંપત્તિ તેમજ વગેરે પ્રાદેશિક સંપત્તિઓ જે પ્રદેશની અંદર જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનું વેચાણ આપણે ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડ જોઈએ તો ઓનિયનની અંદર ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર મોવા માર્કેટિંગ યાર્ડ છે એ ઓનિયનની અંદર કે ડુંગળીના વેચાણ માટે ખૂબ જ અગ્રસ્થાન ધરાવે છે ગુજરાતની અંદર. એવી રીતે ઘણી બધી પ્રોડક્ટ હોય છે. આપણે મોવાનું ઉદાહરણ લઈ લો વસ્તુની અંદર તો સંઘેડિયા બજારના જે લાકડાના રમકડાઓ છે એ રમકડા વખાણાય, ભાવનગરના દાડમ વખાણાય. ભાઈ એ તો ઘણા બધા ગાંડાના ઉદાહરણ હોય, પણ એવા તો આપણે પછી સમજશું નિરાતે. પણ અત્યારે જે મૂળ મુદ્દો છે એમ સુરત છે તો એની અંદર શું કે હીરા ઉદ્યોગ એ પ્રખ્યાત છે. શું ના વેપાર છે, હીરાનો જે વેપાર છે એ બેસ્ટ સુરતની અંદર છે અત્યારે, કારણ કે ત્યાંથી વિદેશની અંદર એની સપ્લાય થાય છે આ મુદ્દાની અંદર. હવે એવી જ રીતે અન્ય શહેરની અંદર છે કાપડ ઉદ્યોગ છે ને, ભલે અત્યારે સુરતમાં બધા સિટીમાં થાય છે, પણ સુતરાઉ કાપડ માટેનો હબ ગણાતો અમદાવાદ ગુજરાતની અંદર. ત્યાં જે સુતરાઉ કાપડના જે કારખાનાઓ છે ખૂબ જ મોટા પ્રમાણમાં. પછી સમય જતાં બધી વસ્તુ છે લુપ્ત થતી જાય છે. જુદા જુદા જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે. આ પ્રદેશોને આવક મેળવવાની ઘણા બધા કારણો એની પાછળ જવાબદાર હોય છે. આપણે આજે આનો જે પ્રસ્તાવના છે બેઝિક ટોપિક જ સમજવાનો છે. મુખ્ય ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો છે. આ જે વેપાર છે એ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ છે, હીરા, અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા અને મરી મસાલા, તેજાના મલમલ ને પાટણના પટોળા વખાણાય. બરાબર, એ તો જે લેવા જાવ એને ખબર હોય કે કેટલા મોંઘા પડે. પણ એવી રીતે અત્યારે જે ટેકનોલોજી છે તમને ખબર છે, ફેશન રસ રુચિ બદલાતી જાય, એની સામે લોકોને આવકમાં વધારો કરવો સતત. પહેલાં જે વસ્તુ એવી હતી મિત્રો કે રોટી કપડાં અને મકાન, આ જે વસ્તુથી લોકો ચલાવી લેતા. અત્યારે તો મોબાઈલ જોવે, એમાંય પાછો સારો મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ, એમાંય પાછું 64 GB તો થાય નહીં. બરાબર, 100 GB ઉપરનું સ્ટોરેજ હોય, ઇન્ટરનલ મેમરી, બરાબર, રેમ. હવે રેમની તો પાછું કદાચ આપણને ખબર ન હોય. એવી રીતે 4 વ્હીલ છે. આ જે લોકોની જે તૃષ્ણાઓ છે એ વધતી ગઈ અને બધા જ પ્રકારના બજારો અમલમાં આવતા ગયા અને વ્યાપારનું પ્રમાણ છે એ વિવિધતા પ્રમાણે એ વધતું ગયું. જેમાં માનો કે સ્થાનિક છે, પ્રાદેશિક છે, રાષ્ટ્રીય છે અને આંતરરાષ્ટ્રીય વેપાર. હવે એક સામાન્ય બાબત તમને કહી દઉં કે સ્થાનિક વેપાર એટલે પહેલાં અમુક સ્થાનિક પૂરતી જ લિમિટ તો. ભારતની અંદર હજી અમુક રાજ્યોમાં એવા બજારો છે કે એ રાજ્યની અંદર સ્થાનિક વેપાર થાય છે કે ત્યાંના લોકો છે એ સ્થાનિક એટલામાં એટલા વસ્તુઓની આપ લે કરે છે. વસ્તુ વિનિમય પ્રસ્થા મેં તમને કીધું હતું એવી રીતે. હવે એવી જ રીતે જુદા જુદા વિસ્તારોમાં લોકો શું કરે છે, અહીંથી અન્ય રાજ્યમાં આંતરિક વેપાર કહીએ તો એક દેશની સીમાની અંદર
એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જે વેપાર કરવામાં આવે છે એને આપણે કયો વેપાર કહીએ છીએ? આંતરિક વેપાર. આંતરરાષ્ટ્રીય જે બે દેશની સીમાઓ પાર કરી, એક દેશની સીમા પાર કરીને બીજા દેશની સીમાની અંદર વેપાર કરે, ઉદાહરણ તરીકે ભારત અને અમેરિકા, આ જે વસ્તુ છે એની આપ લે કરે છે, તો એને આપણે કેવો વેપાર કહી દઈશું? આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આ જે વેપાર છે એ વેપારના પ્રકાર. ત્યારબાદ હવે જુદો કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યાપારનો ઇતિહાસ છે એ ખૂબ જ લાંબો અને પ્રાચીન સમયગાળામાંથી એ ચાલતો આવે છે. હવે એમની અંદર સ્થાનિક બજારો પૂરતો મર્યાદિત હતો, કે પહેલા વેપાર છે સ્થાનિક બજારો પૂરતો મર્યાદિત હતો. કોનીથી? સ્થાનિક બજારો પૂરતો મર્યાદિત હતો. કે પહેલા જે હતો એ પ્રાચીન સમયની અંદર લાંબા સમય સુધી વસ્તુઓનું પરિવહન થઈ શકતું નહીં. એ પરિવહન માટે એ સ્થાનિક વેપારનો વધુ અમલમાં આપવા હતો, કે એ જે છે એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. એક આપણે એ સમજી લઈએ મિત્રો. રીક વેપાર, કે એક દેશની અંદર અંદર જ કે એક રાજ્યમાંથી આ સામાન્ય અર્થ છે, આપણે આવું બધું વિગતે હોતું નથી. રાજ્યમાંથી અન્ય રાજ્યમાં થતા વેપારને આંતરિક વેપાર. આ સામાન્ય આપણે સમજવા પૂરતું છે મિત્રો. ઉદાહરણ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર, કે જમ્મુ કાશ્મીર અને ગુજરાત. જમ્મુ કાશ્મીરમાંથી આપણે સફરજન કે એપલને આયાત કરીએ અને અહીંથી કોઈ પણ ચીજ વસ્તુ હોય ત્યાં સુધી એ મોકલીએ. હવે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય. રાષ્ટ્રીય વેપાર. હવે તમને ખબર હશે મિત્રો કે વૈશ્વિકરણ થઈ રહ્યું છે. વિશ્વની અંદર વેપારના જે પ્રકારો છે અમલમાં આવ્યા, અને વિશ્વની અંદર ભારત, અમેરિકા, ચીન, જાપાન, જુદા જુદા દેશો વચ્ચે, કારણ કે ભારતમાં જો આવા બધા જે કાર્યક્રમો બનતા હોવાથી, કે આવા જે નબળા પાકિસ્તાન સાથેના જે તણાવ છે, તો એવા સમયે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે બંધ કરી દેવામાં આવે. એટલે કે એ દેશ પૂરતા લિમિટ હોય છે, એ દેશમાં અટકાવી દેવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બરાબર, તો ગુજરાતના જુનાગઢ જિલ્લાની કેસર કેરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવે, અથવા ગુજરાતના જુનાગઢ જિલ્લાની કેરી છે જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવે, અને જમ્મુ કાશ્મીરમાંથી એ સફરજન આપણે અહીંયા સુધી લાવવામાં આવે. તો એક આંતરિક વેપાર છે. એક રાજ્ય, જુદા જુદા ઘણા રાજ્યો હોય છે, તો આપણે 26 રાજ્યો છે, 26 રાજ્યોમાંથી કદાચ એકબીજાની વસ્તુઓ છે એની આયાત નિકાસ કરતા હોય છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ તો આંતરિક વેપાર એક દેશની અંદર જ એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં થતા વેપાર, કે સીમાની અંદર જ. તે આપણે આવું લખીએ કે સીમાની અંદર, દેશની સીમા જે છે ની અંદર જ તે, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર, કે એક દેશની સરહદ ઓળંગીને અન્ય દેશની
સીમામાં કરવામાં આવતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુઓનો વેપાર અમેરિકા સાથે કરવામાં આવતો વેપાર. હવે એક મૌખિક ઉદાહરણ દઈ દો કે ગુજરાતની અંદરથી અમેરિકાની અંદર જે છે એ કેસર કેરી ત્યાં મોકલવામાં આવે અથવા તો ત્યાંની જે કોઈ પ્રોડક્ટ હોય, જો આપણે ઘણી વસ્તુઓ આયાત કરતા હોય છે, જેમ કે રૂ કપાસમાંથી અમુક વસ્તુઓ છે કે વણાટકામના યંત્રોનો પણ ઉદાહરણ લઈએ કે આપણે એની પાસેથી મિસાલો ખરીદી, એ એક વેપાર જ છો, એ વેચે છે આપણને અને આપણે ખરીદીએ છીએ, કારણ કે આપણે સંરક્ષણ માટે જરૂરી છે. કારણ કે ચીન ને એ બધા છે આપણી ઉપર આક્રમણ કરે તો આપણે તૈયારીમાં રહેવું હોય ને. તમારા બાજુવાળા કોઈ હોય અને તમને હળી કરતા હોય, આપણી સરળ ભાષામાં કહીએ તો તમે કંઈક તૈયાર રાખો ને કે આ વખતે મારે છે ને ટાંચણી રાખવી, જેવો નજીક આવે એટલે સમકાવી દો એટલે ઓલા ભાઈ ભાગે. એમાં આપણે જે વેપારની અંદર જે છે એ આવા જુદા જુદા પોઈન્ટ દ્વારા, જો આવા ઉદાહરણ લેવાનું કારણ મિત્રો એક જ છે કે તમને રમૂજી ઉદાહરણ સાથે તમને સરળતાથી સમજાય જાય. હવે ભારતે ઘણી બધી ટેન્કો ખરીદી છે, વિમાનો ખરીદ્યા છે, આ બધા જનો જે વેપાર છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં. એવું જ નથી માત્ર સંરક્ષણના સાધનો જ ખરીદે છે, ઘણી બધી વસ્તુઓ અહીંથી આયાત ને નિકાસ કરે છે. ભારતની અંદરથી મિત્રો ચીન છે ને જે વોટર આપણે કુલર આવે છે ને કુલર, એ જે 10,000માં બાંગ્લાદેશને કે બંગાળને વેચતા હતા, એ કુલર એથી ઓછી કિંમતમાં 2,000 થી 3,000 ઓછી કિંમતમાં એવી જ ગુણવત્તાવાળા અને એવી જ ક્ષમતા ધરાવતા કુલર છે એ ભારતમાંથી એ લોકો ત્યાં વેચે છે. તો અત્યારે મોટાભાગના દેશો જે છે ચીન સાથેના વ્યવહાર છે એ ટૂંકા કરી નાખ્યા છે અથવા તો કટ કરી નાખ્યા આપણે એવું કહીએ. એની સાથે એનો લાભ આપણને મેળવો, પ્લસ માત્ર ને માત્ર એ લોકોએ આપણી પાસે ખરીદવાનો હેતુ એક જ નથી કે કોરોના વાયરસના કારણે એની પાસેથી નથી ખરીદવું, પણ એની તુલનામાં જે વસ્તુની સુવિધા છે, જે આપણને સુવિધા પ્રોવાઈડ કરવાની હોય છે, એમાં કિંમત ઓછી અને વધુ સારી સુવિધા છે, એ જ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય છે એ આપણે એને આપીએ છીએ. એવી રીતે અનેક પ્રકારના વ્યાપારો થાય છે. અનાજની આયાત નિકાસ થાય. જો કે હવે તો ભારત છે સ્વનિર્ભર બન્યું છે, નગર ભારત છે અન્ય દેશોમાંથી અનાજની આયાત કરતું, કારણ કે ભારતની અંદર છે અનાજની ખૂબ જ તંગી હતી. પણ અત્યારે આધુનિક ટેકનોલોજી, ખેતીમાં પરિવર્તનો અને સિંચાઈ ક્ષેત્રે જે ક્રાંતિઓ થઈ છે, આપણે કહીએ ને શ્વેત હરિયાળી ક્રાંતિ, એ ક્રાંતિના કારણે ભારત છે સ્વનિર્ભર બન્યું છે. કઈ બાબતમાં? અનાજની બાબતમાં. તો આવા સંજોગો સાથે એ આ ભારત છે એ ખૂબ જ આગળ છે. હવે મિત્રો આજનો જે પોઈન્ટ છે એ આપણે માત્ર પ્રસ્તાવના સુધી અહીંયા સમજ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશું, આગળનો જે પોઈન્ટ છે એની ચર્ચા કરશું. તમે ખાલી બેઝિક માહિતી વાંચો અને તમે જુઓ. આની અંદર ટેક્સ્ટ બુકની અંદર આ બધા મુદ્દા આપેલા નથી, પણ શું છે આ તમને બેઝિક ઉદાહરણ આપવામાં આવ્યા છે. આવા તમે તમારી જાતે ઘણા બધા ઉદાહરણ જોતા હશો. આંતરરાષ્ટ્રીય તમને ખબર છે કે વેપાર કરવા માટે આપણે જતા હોય છે. આપણે કેમ ગુજરાતમાંથી વેપાર કરવા માટે મહારાષ્ટ્રમાં, પંજાબમાં જાય તો પંજાબવાળા છે એ વેપાર કરવા માટે ગુજરાતની અંદર આવે. એવા અન્ય આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ, આ બધા જે જે રાજ્યો છે એમાંથી ભારતની અંદર એ લોકો શું કરે છે, ગુજરાતની અંદર જ આવતા હોય છે. અને આપણે પણ મેં એક જાણ્યું છે કે ગુજરાતના લોકો છે અન્ય રાજ્યમાં ઓછા છે. યુપી, બિહાર છે ભારતની ગુજરાતની અંદર વધારે, અને ભારતના લોકો છે એ પાછા વિદેશમાં વધારે છે. એ વેપાર કરવા કે આર્થિક કમાણી કરવા માટે હોઈ શકે. તો મિત્રો આ જે બાબત છે એ અહીંયા સુધી સમજ્યા.
નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ વ્યાપારનો ઇતિહાસ, પુરાણા ઇતિહાસ છે, કેવી રીતે પ્રણાલી હતી, એના વિશેની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.